તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. અમે અત્યારે જઈ રહી છે સવારમાં જાગીને 9 વાગી ગયા છે. જાવી છે કોલેજે. કેમ તો કે એક ભાઈબંધનું એડમિશન લેવા. અત્યારે જો ચાલુ ગાડી જ છે. ગમે એવું હોય એમ કોલેજ તો આવ્યા હતા પણ ખંડેર જઈએ છે. અત્યારે જો કમ્પ્યુટર લેબમાં આવીને હું યુટ્યુબ જોઉં છું. કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટર બંધ કરીને મેં મજ્જો દોર્યો જોવા. અહીંયા મજ્જો બહુ ફાઇન લાગે. માથા ઉપર બેદવા હશે. તમારે કઈ કેવું સર? ના, માધા કાકાને આપણે કઈ કહેતા જ નથી. માથા કાકા હોય એને ટેગ કરી દેજો. આવડો આ ચોક કમ્પ્યુટર લેબમાંથી લઈ લીધો છે. હવે આ ચોકને મારે એટલો સાચવવાનો છે કે ઘરે લઈ જવાનો છે આ ચોક. સમજ્યા તમે? અને તમને જો વાતાવરણ બતાવું, જોરદાર ચાકા જામ. આ કેન્ટીન જે છે ને ત્યાં 60 રૂપિયાનું ફૂલ મંચુરિયન મળે. એટલે હું તમને એમ જ કહું છું અહીંયા એડમિશન લેવા વહી આવજો. 60 રૂપિયા મંચુરિયન કોણ આપે તમને? આ ટોયલેટ છે. આમાં હું જઈ બતાવું. હાલો તમને ટોયલેટ ટૂર કરાવું. જો આ કોલેજનું ટોયલેટ છે. ઓહો, ઇન્ડિયન ટોયલેટ આમાં. અને આમાં વેસ્ટર્ન ટોયલેટ. જો આ વેસ્ટર્ન, આ ઇન્ડિયન. ખાતા ખાતા મારો વ્લોગ જોતા હોય ને તો ન જોતા આવે. તમારે એસીડી અપ્રુવલ કમ્પલસરી આવશે. એની ઉપર કોઈ બોડી છે નહીં, બરાબર? હવે સવાલ એ આવે કે એસીડી તો પ્રાઇવેટ યુનિવર્સિટીને પરમિશન નહીં આપે, તો ભાઈ જે પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા એ લોકો કોની પાસે જાય? અત્યારે કોલેજેથી નીકળીને આવી ગયા અહીંયા ભડકાદેવી સ્પેશિયલ. આ કોકો પ્રખ્યાત છે બારડોલીનો. જો કોકો પીવા આવ્યા અત્યારે બપોરે તડકાના વરસાદમાં. અત્યારે ગલતેશ્વર આવી ગયા પણ ફૂલ વરસાદ છે. ફૂલ સાઈડમાં હાલ્યા જાય છે. આમ જુઓ ગલતેશ્વરનું વાતાવરણ. આમ જુઓ બહુ જોરદાર નજારો છે. અત્યારે અમે બધા મંદિરમાં દર્શન કરીને જાવી છે. પાછા ગાડીએ ઓલા આગળ વહી ગયા. મારી વાટે કોઈ ઊભું ન રહ્યું. ગાડીમાં બેહીને ડ્રાઈવર બદલાઈ ગયો છે ને હવે જાય છે. ઓહ, ધુમ્મસ છે. આવું કાલે નહોતું. હવે જાય છે પાર્થ વોટરફોલે. જો મેપમાં નેવિગેશન નાખી દીધું છે. હવે અમે જાય છે રાજ હોટલ થઈને ઘરે. અહીંયા પાર્થ વોટરફોલે બહુ ખરાબ રસ્તો થઈ ગયો. આવતા નહીં કોઈ આવતા નહીં હો. આગળ જો ધૂળિયું ગાડી જાય. ભેહું જાય ભેહું. ક્યારે ઊંઘાઈ ગયું કોને ખબર. અત્યારે 6 વાગી ગયા છે અને હું ને મમ્મી બે જાવી છે મોટા મમ્મીના ઘરે. ત્યાંથી હું મમ્મીને ઉતારીને જઈશ વાળ કપાવવા. બહુ મોટા વાળ થઈ ગયા. અરે તનો આ લઈને જવાનું છે. જો આવા થોડાક આવા નાના એવા વાળ કપાઈ નાખ્યા છે. નાનું બચ્ચું લાગુ છું. અત્યારે આવી ગયો તો મોટા મમ્મીને ઘરે. મમ્મીને શાક લેવાનું બાકી છે. માર્કેટમાં રહે જઈએ. અને બિચારાને મજા નથી. હાથમાં બાટલો ચડાવ્યો છે. બતાય જો. અરે મમ્મીને લઈને આવી ગયો છું શાક માર્કેટે. મમ્મી ગઈ છે શાક લેવા. પછી આવે એટલી વાર છે. આવે એટલે સીધા ઘરે જાય. તમને આ બાસકા જેવું મારા હાથમાં કાંઈક લાગતું છે પણ હું નાનો હતો ને તે બાથ લીધો હતો. સ્વિમિંગ પુલ ઈવડો છે. એ મોટા મમ્મીને ઘરેથી લેતા આવ્યો પાછો. મને પાછું નાવાનું મન થઈ ગયું ને એટલે હલવાઈ ગયો. તો હવે 10 વાગી ગયા છે અને ખાઈ પીને નવરા થઈ ગયા. અત્યારે જો ગાડી લઈને જાવી છે જામુની દુકાને. હું ગાડી બહાર કાઢું છું. તો હાલો ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ આપણે. તો મિત્રો હવે આવી ગયા છે મેં હિતાની દુકાને. જુઓ અહીં બેઠો રીલ્સ મોકલે છે. અને જુઓ મરી ગયેલું ભૂંદડું. અઝાનભાઈ ક્યાંનો છો? કોણ જાણે ક્યાંથી આવ્યા છે? ટેન્શન શું કહે છે? આવું થાય જો તમે
ભરોસ ઉતાર દેવાનો હતો આને. ભરોસ ને આને ગરદન ટોલ નાખે ઉતારવાનો તો પણ ચાલો હોઈ ગયો. સાહેબ ગેરંટી મારીને કહું છું તમને આ દુનિયા વાત કરવી નાખી. આ ખોટો માણસ છે, તદ્દન ખોટો. તમે તદ્દન જૂઠું બોલી રહ્યા છો. આઈ અગ્રી હું માનું છું. ચૂપ કરવી કુત્તે. ચૂપ કરવે કુત્તે. માં પપ્પાને કહી દઉં તો કહી દે. હોશિયારી. નોનસેન્સ. યુ બ્લડી હેલ. એક ઢીકો મારીને તો ગોઈતો નહીં જાય. એક ભેગીનો પાટો મારીને ખોઈ દે. જો આને ટેન્શન ઉતારવાના હોય. બસ ઓલા બે ઓલે દેતા છે મમ્મી. હાલો ભાવનગર અમદાવાદ. ગોધરા ગોધરા. હાલો ભાવનગર બરવાળા અમરેલી. રાજકોટ એ ના વેટો આલી. કામરેજ ન જોયું એને. ના રાજકોટની વાત. કામરેજ જોયું એલા? હે કામરેજ જોયું? લ્યા કામરેજ થી આગળ 2 કિલોમીટર જઈ આવો. BATS માં બેઠો હોઈ ગયો. બધી બસોનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે કયું ગામ તમારું? માઈઝાવદર. મારી સાવદર. તમે તદ્દન જૂઠું બોલી રહ્યા છો. પંજાબ જાઓ ને. મિત્રો હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. 12 જેવા વાગી ગયા છે તો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખવી. મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ કોલેજ કરતા મ્યુઝિયમ વધારે લાગે છે.